12.2 નો પહેલો એમાં નિપજ લખવાની છે બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ C2H5COCl RCOCl એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે. તો અહીંયા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન થશે નિર્જળ AlCl3 ની હાજરીમાં કાર્બન ડાઇસલ્ફાઇડમાં. તો બેન્ઝીન રિંગ પર CO C2H5 અને HCl નો અણુ છૂટો પડશે. અહીંયા જ્યાં બેન્ઝીનના જે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે એ હાઇડ્રોજન અને આ ક્લોરિન એક HCl નો અણુ છૂટો પડશે અને એ હાઇડ્રોજનના બદલે CO C2H5 જોડાઈ જશે અને આને આપણે નામ આપીશું C6H5COC2H5 ને પ્રોપિયોફિનોન. તો નિપજ આપણને પ્રોપિયોફિનોન મળશે. બેન્ઝીનની RCOCl એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, એસિડ ક્લોરાઇડ કહું કે એસાઇલ ક્લોરાઇડ કહું, તો એની સાથે બેન્ઝીન રિંગ પર COR કીટોનની બનાવટની પ્રક્રિયા છે આ. એવી રીતે C6H5CH2 twice CD R2CD આ R2CD છે એની 2CH3COCl R'COCl સાથે પ્રક્રિયા થાય. તો અહીંયા પણ કીટોનની બનાવટ છે. 2RCOR' નિપજ મળે અને CdCl2 એક CdCl2 મળે અને બીજો RCOR' અહીંયા R C6H5CH2 છે. C6H5CH2 આ R છે, CO અને R'CH3 છે. તો આ નિપજ મળશે. આને આપણે IUPAC નામકરણ કરવું હોય નિપજનું તો આને આપણે બેન્ઝાઇલ મિથાઇલ કીટોન એવી રીતે નામકરણ આપીશું. આ બેન્ઝાઇલ સમૂહ છે, બેન્ઝીન રિંગ પર CH2 આ બેન્ઝાઇલ છે, આ મિથાઇલ છે અને આ કીટોન. તો એને આપણે બેન્ઝાઇલ મિથાઇલ કીટોન એવું નામકરણ કરી શકીએ. ત્રીજા ક્વેશ્ચનમાં પ્રોપાઇનની Hg+2H2SO4 સાથે પ્રક્રિયા છે. અહીંયા એનું જલીયકરણ થશે. આ ટ્રિપલ બોન્ડમાંથી એક બોન્ડ તૂટી જશે. માર્કોનિકોના નિયમ પ્રમાણે વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન અને આ કાર્બન સાથે OH જોડાશે. પણ આ જે નિપજ મળે છે એ અસ્થાયી નિપજ છે એટલે એનું પુનર્રચના થશે અને CH3COCH3 એસિટોન મળશે. અને જે ચોથો ક્વેશ્ચન છે એમાં પેરા નાઇટ્રોટોલ્યુઇન એની CrO2Cl2 વડે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને H3O+ વડે પ્રક્રિયા થાય છે. તો આ ઇટાડ પ્રક્રિયા છે. ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન એ ઇટાડ પ્રક્રિયા છે અને ઇટાડ પ્રક્રિયા એ મિથાઇલ બેન્ઝીન અને એના વિસ્થાપિતોમાંથી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ છે. એટલે CH3 માંથી CHO માં રૂપાંતરણ થઈ જશે અને વિસ્થાપિત જેમ હશે એમના એમ જ રહેશે. તો આવી રીતે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. તો IUPAC નામકરણ અને એની બનાવટ પછીનો આપણો ટોપિક છે આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો. તો એક કાર્બનવાળો જે મિથેનોલ છે એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં છે. ઇથેનોલ એ ઓરડાના તાપમાને બાષ્પશીલ પ્રવાહી છે. એ સિવાયના બધા આલ્ડિહાઇડ અને બધા કીટોન પ્રવાહી અથવા તો ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સૌથી અગત્યની વસ્તુ એના ઉત્કલન બિંદુનો ક્રમ. બધા ચેપ્ટરમાં આપણે શીખતા આવ્યા છે એ પ્રમાણે આલ્કોહોલના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય, એના પછી કીટોન આવે, પછી આલ્ડિહાઇડ, પછી ઇથર અને આલ્કેનના ઉત્કલન બિંદુ સૌથી ઓછા હોય સમાન અણુભાર માટે. આપણે કમ્પેરિઝન ફક્ત કોની કરી શકીએ? સમાન અણુભારવાળા આલ્કોહોલના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા અને આલ્કેનના ઉત્કલન બિંદુ સૌથી નીચા. તો કારણ શું આપીએ છીએ કે આલ્કોહોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. ઉત્કલન બિંદુ એ આંતરઆણ્વીય આકર્ષણ બળ પર આધાર રાખે છે અને હાઇડ્રોજન બંધ એ પ્રબળ પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે. આંતરઆણ્વીય આકર્ષણ બળ તમે ખબર છે કે બે ટાઈપના હોય, હાઇડ્રોજન બંધ હોય અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય. એમાં જેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે એ સૌથી પ્રબળ છે. એના પછી આવે આંતઃઆણ્વીય, એના પછી આવે દ્વિધ્રુવીય પ્રકારનું વાંડરવાલ્સ આકર્ષણ બળ. એના કરતાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય નિર્બળ કહેવાય અને લંડન બળ જે છે એ સૌથી નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ કહેવાય. એ પ્રમાણે જેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય એનો ઉત્કલન બિંદુ સૌથી ઊંચા અને લંડન બંધના સૌથી નીચા. એ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ.
તો અહીંયા આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ છે એટલે એના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા છે. કીટોન અને આલ્ડીહાઇડ બંનેની દ્વિધ્રુવીય પ્રકારનું વાંડવાસ આકર્ષણ બળ છે, પણ કીટોનમાં વધારે પ્રબળ આકર્ષણ બળ છે એટલે કમ્પેરેટિવલી આલ્ડીહાઇડ કરતાં કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઈથરમાં પણ મ્યુની વેલ્યુ મળે છે, જેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય એમાં મ્યુ મળે, પણ ઈથરના મ્યુની વેલ્યુ બહુ ઓછી છે એટલે એના ઉત્કલન બિંદુ હજી નીચા જાય. અને આલ્કેનમાં તો ફક્ત નિર્બળ વાંડવાસ આકર્ષણ બળ છે એટલે આલ્કેનના ઉત્કલન બિંદુ સૌથી નીચા હશે. પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ એ બધા H2O ના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બધા આલ્ડીહાઇડ અને કીટોન પણ R તરીકે ગમે તે હોય, પણ C ડબલ બોન્ડ O છે અને પાણીનો અણુ છે તો કાર્બોનિલ સમૂહનો O માઇનસ ડેલ્ટા અને હાઇડ્રોજનનો H પ્લસ ડેલ્ટા એની વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે અને એટલે પાણીમાં દ્રાવ્ય છે. પણ જેમ જેમ આલ્કાઇલ સમૂહની શૃંખલા લાંબી થતી જાય, વધતી જાય, કાર્બનની સંખ્યા વધતી જાય એમ એની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. ઓછા અણુભારવાળા આલ્કાઇલ, આલ્ડીહાઇડ અને કીટોન દ્રાવ્ય હોય, પણ જેમ જેમ અણુભાર વધતો જાય એમ એમ દ્રાવ્યતા ઘટતી જાય અને પછી અદ્રાવ્ય બની જાય. પણ એ બધા બેન્ઝીન, ઇથર, મિથેનોલ, ક્લોરોફોર્મ એવા બધા કાર્બનિક દ્રાવકમાં બધા જ આલ્ડીહાઇડ અને કીટોન દ્રાવ્ય છે. જે નિમ્ન આલ્ડીહાઇડ છે એ બધા અતિ તીવ્ર વાસવાળા છે, ખરાબ સ્મેલ આવે, અને જેમ જેમ કદ વધતું જાય એમ વાસની તીવ્રતા ઘટતી જાય અને અણુ સુગંધિત બનતો જાય. અને કુદરતમાં જે આલ્ડીહાઇડ અને કીટોન મળે છે કે જેમાં કદ વધારે છે એ બધાને સુગંધ અને સ્વાદવર્ધક પદાર્થોમાં સંમિશ્રિત કરવામાં આવે છે. આપણે જોયું કે વેનિલિન જે છે વેનિલા એસેન્સ તરીકે વાપરીએ છીએ કે જે આલ્ડીહાઇડનો ઘટક છે અને એનો આપણે ઉપયોગ સુગંધ વધારવા માટે કરીએ છીએ. તો અહીંયા આપણે એના ભૌતિક ગુણધર્મની વાત પૂરી કરી. આગળ આપણે કોયડો 12.2 પર જઈએ છીએ. તમને ટોટલ 4 સંયોજન આપ્યા છે અને એના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એક તમારી પાસે છે બ્યુટેનાલ, પેન્ટેનાલ, ડાઈ ઇથાઇલ ઇથર અને પેન્ટેન. હવે પહેલાં શું કરીએ છીએ કે કાર્બનની સંખ્યાની ગણતરી કરી નાખીએ છીએ. જનરલી જેમાં કાર્બનની સંખ્યા સરખી આપી હોય એના અણુભાર સરખા જ હોય. તો અહીંયા A અને Cમાં જુઓ અણુભાર સરખો છે, બંનેમાં 4 કાર્બન છે, અને B અને D બંનેમાં 5 કાર્બન છે, એ બંનેના એપ્રોક્સિમેટલી અણુભાર સરખા જ આવશે. હવે અણુભાર વધે એમ ઉત્કલન બિંદુ વધે, કારણ કે અણુભાર વધે એમ વાંડવાસ આકર્ષણ બળ વધે. તો ચડતો ક્રમ ગોઠવવાનો છે તો 4 કાર્બનવાળા સંયોજનો કરતાં 5 કાર્બનવાળા સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હશે. હવે 4 કાર્બનમાં એક આલ્ડીહાઇડ સમૂહ છે અને એક ઇથર સમૂહ છે, તો આપણે શીખી ગયા કે આલ્ડીહાઇડના ઉત્કલન બિંદુ ઊંચા હોય ઇથર કરતાં. એટલે સૌથી ઓછું ઉત્કલન બિંદુ 4 કાર્બનવાળું ઇથર, ડાઈ ઇથાઇલ ઇથરનું, પછી 4 કાર્બનવાળું આલ્ડીહાઇડ બ્યુટેનાલ. હવે 5 કાર્બનમાં એક તમારી પાસે પેન્ટેનાલ છે અને એક પેન્ટેન છે, તો સ્વાભાવિક આલ્ડીહાઇડના ઉત્કલન બિંદુ ઊંચા હોય. તો એના પછીનો ક્રમ આવશે બી પેન્ટેનનો અને સૌથી ઊંચા ઉત્કલન બિંદુ આવશે બી પેન્ટેનાલના. તો આવી રીતે આપણે ઉત્કલન બિંદુના ક્રમમાં ગોઠવી શકીએ. લખાણ સંબંધી 12.3માં પણ ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં જ ગોઠવવાનું છે. હવે અહીંયા તો આ આલ્ડીહાઇડ છે, આ આલ્કોહોલ છે, ઇથેનોલ છે, અહીંયા ડાયમિથાઇલ ઇથર છે અને અહીંયા પ્રોપેન છે, પણ તમે જુઓ બધાના ઉત્કલન બિંદુ સરખા જ આવશે. ઉદાહરણ તરીકે ધારો કે આ બેની હું કમ્પેરિઝન કરું તો અહીંયા ઓક્સિજન નથી કે જેનો પરમાણુ ક્રમાંક 16 છે, પરમાણુ ભાર 16 છે, અને અહીંયા એને બદલે CH2 14 ને 2 16, એટલે બંનેનું વજન સરખું જ થવાનું, અણુભાર સરખો જ થવાનો, એટલે 4 સમાન અણુભારવાળા છે. હવે એમાં ઉત્કલન બિંદુનો ક્રમ આપણને ખબર છે, આલ્કોહોલનો સૌથી ઊંચો હોય, પછી આલ્ડીહાઇડ, પછી કીટોનનો આવે, પછી ઇથર આવે અને પછી આલ્કેન આવે. તો આપણે ગણતરી કરીએ અહીંયા તો આલ્કોહોલ બીનો ઉત્કલન બિંદુ સૌથી ઊંચું કહેવાય, પછી આલ્ડીહાઇડ એનું ઉત્કલન બિંદુ આવે, પછી ઇથર સીનું ઉત્કલન બિંદુ આવે અને છેલ્લે આલ્કેન ડીનું ઉત્કલન બિંદુ આવે. તો આવી રીતે આપણે ઉત્કલન બિંદુના આ ઉતરતો ક્રમ છે. આપણને ચડતો ક્રમ પૂછ્યો હોય તો
ડી સી એ અને બી આવી રીતે લખી શકીએ. આગળ આપણે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ છીએ. તો આલ્ડીહાઇડ RCO અને કીટોન RCOR બંનેમાં કાર્બોનિલ સમૂહ છે અને બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ સરખી જ હોય છે. આલ્કીન સંયોજનો જે હોય, આપણે અત્યાર સુધી આલ્કીનની વાત કરી તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન બતાવે છે, પણ જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે. આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયામાં ધારો કે આપણી પાસે આ કાર્બોનિલ સંયોજન છે કે જે આલ્ડીહાઇડ અથવા તો કીટોન હોય એટલે એમાં C ડબલ બોન્ડ O સમૂહ હાજર છે. જો આલ્ડીહાઇડ હોય તો RCHO હોય અને જો કીટોન હોય તો RCOR હોય. એટલે અહીંયા H અથવા તો R ગમે તે હોઈ શકે, પણ અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે એનો મતલબ કે sp2 સંકૃત કાર્બન છે અને કાર્બનનું સંકરણ sp2 હોય એટલે એનો આકાર સમતલીય હોય. તો આ જે કાર્બોનિલ છે એ સમતલીય આકારવાળું સંયોજન છે. હવે જ્યારે એની કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયા થાય છે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Nu- એના પર હુમલો કરે છે. પહેલા તબક્કામાં કેન્દ્રાનુરાગી Nu- એના પર હુમલો કરે છે કે જે ધીમો તબક્કો છે. પાયબંધ તૂટે છે. Nu- આ C+ પર હુમલો કરે છે એટલે C+ સાથે Nu- જોડાય છે અને બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈને ઓક્સિજન નેગેટિવ ચાર્જ વાળો બને છે. આ જે અણુ મધ્યવર્તી બને છે, મધ્યવર્તી આલ્કોક્સાઇડ, એ અસ્થાયી છે અને એ સમચતુષ્ફલકીય આકારનું છે. પછીના તબક્કામાં એના પર H+ હુમલો કરે છે, H+ મેળવે છે અને O- સાથે H+ જોડાઈ જાય છે અને sp3 સંકરણ ધરાવતા કાર્બન વાળી યોક્સિલ નિપજ મળે છે કે જેનો આકાર સમચતુષ્ફલકીય છે. sp3 સંકરણ હોય કાર્બનનું એટલે અણુનો આકાર સમચતુષ્ફલકીય બને. તો બેઝિકલી એવું સમજી શકાય કે આલ્ડીહાઇડ અને કીટોનની જ્યારે કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયા થાય છે તો કાર્બોનિલ કાર્બન C ડબલ બોન્ડ O ને કાર્બોનિલ સમૂહ કહેવાય. એનો જે કાર્બન છે એના પર Nu- નો હુમલો થવાથી C ડબલ બોન્ડ O નો જે દ્વિબંધ છે એનો પાયબંધ તૂટે છે અને C+ ડેલ્ટા સાથે Nu- અને O- ડેલ્ટા સાથે H+ એવું ઉમેરણ થઈ અને છેલ્લી નિપજ આપણને મળે છે. આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ ભલે સરખી છે પણ એની પ્રતિક્રિયાત્મકતામાં ફરક છે. આલ્ડીહાઇડ એ વધારે પ્રતિક્રિયાત્મક છે. કીટોન કમ્પેરેટિવલી આલ્ડીહાઇડ કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. આલ્ડીહાઇડ લખવું હોય તો હું આવી રીતે લખું RCHO અને કીટોનમાં RCOR છે. આલ્ડીહાઇડમાં કાર્બન સાથે જોડાયેલા ફક્ત એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ વડે થયું છે, માત્ર એક જ વિસ્થાપક છે. જ્યારે કીટોનમાં કાર્બન સાથે જોડાયેલા બંને હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ વડે થયું છે, 2 વિસ્થાપક છે. એટલે અહીંયા ગીચતા વધી ગઈ, અવકાશીય અવરોધ વધી ગયો, કારણ કે હાઇડ્રોજન કરતાં સ્વાભાવિક આલ્કાઇલનું કદ મોટું હોય. તો અહીંયા એક મોટો કદનો અણુ છે અને અહીંયા 2 મોટા કદના અણુ છે. એટલે જે Nu- એના પર હુમલો કરે છે એ અહીંયા ઓછી ગીચતા હોવાને કારણે ઝડપથી હુમલો કરી શકે છે, જ્યારે અહીંયા વધારે ગીચતા હોવાને કારણે Nu- ના હુમલાને વાર લાગે છે અથવા તો એટલી ઝડપથી હુમલો નથી કરી શકતો જેટલો આલ્ડીહાઇડ પર કરે છે. અને પરિણામે આલ્ડીહાઇડ ઝડપથી પ્રક્રિયા આપે છે, એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, જ્યારે કીટોનની પ્રતિક્રિયાત્મકતા કમ્પેરેટિવલી ઓછી છે. કોયડો 12.3માં પ્રોપેનાલ CH3CH2CHO અને બેન્ઝાલ્ડીહાઇડ બેન્ઝીન રિંગ પર CHO એ બેની પ્રતિક્રિયાત્મકતાની સરખામણી કરવાની છે. કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે? તો પ્રોપેનાલ આવી રીતે લખાય CH3CH2CHO અને બેન્ઝાલ્ડીહાઇડ લખવું હોય તો C6H5CHO. તો એક સૌથી દેખીતો આંખે ઉડીને વળગે એવો મુદ્દો એવો કે અહીંયા જે આલ્કાઇલ સમૂહ છે એ કદમાં નાનું છે, કમ્પેરેટિવલી અહીંયા જે ફિનાઇલ સમૂહ છે એ કદમાં વધારે છે અને જેટલું આનું કદ વધારે એટલો અવરોધ વધારે એટલી પ્રતિક્રિયાત્મકતા ઓછી. એટલે દેખીતું જ બેન્ઝાલ્ડીહાઇડ ઓછું પ્રતિક્રિયાત્મક છે. એ સિવાય બીજું એવું કારણ આપી શકો કે અહીંયા સંસ્પંદન થાય છે જ્યારે અહીંયા એવું કોઈ સંસ્પંદન નથી થતું.
અને સંસ્પંદનને કારણે આ કાર્બનનો જે ધન વિદ્યુતભાર છે એમાં ઘટાડો થાય છે. આના ઇલેક્ટ્રોન યુગ્મ જે ડબલ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ આવે છે, એટલે આ કાર્બનની વિદ્યુત ધનમયતા ઘટે છે. અને એટલે એ પેલા NU માઇનસ ને એટલા ઝડપથી એના પર હુમલો નથી કરતો, કારણ કે એની વિદ્યુત ધનમયતા ઓછી છે, ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ઓછો છે ને. અને એટલે પણ બેન્ઝાલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનાલ કરતાં કમ્પેરેટિવલી ઓછી છે. આલ્ડીહાઇડ અને કીટોનની જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે હવે આપણે ડિટેલમાં, એનો થોડોક એક ચાર્ટ જેવું બનાવી લઈએ. તો એક તો આપણે કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈશું, એની પ્રતિક્રિયાત્મકતા વિશે વાત કરીશું અને એના ઉદાહરણ જોઈશું. ઉદાહરણમાં હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ, NaHSO4 નું ઉમેરણ, RMGX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, ROH આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ આપણે જોવાની છે. આપણે કોઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ નથી જોવાની, ફક્ત એનાથી મળતી નિપજ વિશે જ થોડું કઈ રિએક્શન થાય અને કઈ નિપજ મળે એનો જ અભ્યાસ કરવાનો છે. બીજી ટાઈપની પ્રક્રિયા છે એની રિડક્શન પ્રક્રિયા, આલ્ડીહાઇડ અને કીટોનની. એમાં રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ અને રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બનની બનાવટ. ત્રીજી ટાઈપની પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. એમાં આપણે ટોલેન્સ કસોટી, ફેનિંગ કસોટી, મિથાઇલ કીટોનનું હેલોફોર્મ દ્વારા ઓક્સિડેશન, આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ, એમાં આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન અને અન્ય પ્રક્રિયાઓ, એમાં કેનિઝારો પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાઓની વાત આપણે કરીશું. શરૂઆત આપણે ખાલી રિડક્શનથી કરીએ છીએ. આજે આપણે અત્યારે રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ છીએ, કારણ કે કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયાને થોડોક વધારે સમય લાગશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. રિડક્શનમાં આપણી પાસે બે ટાઈપનું રિડક્શન કરવાથી આલ્કોહોલની બનાવટ કરી શકો અને રિડક્શનથી હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવી શકો. જો આલ્ડીહાઇડનું રિડક્શન કરીએ, રિડક્શન એટલે હાઇડ્રોજનનો અણુ ઉમેરવાનો, તો આ પાઇબંધ તૂટે. અહીંયા C ડબલ બોન્ડ O હતો, આ પાઇબંધ તૂટ્યો, એક H અહીંયા ઉમેરાયો, એક H અહીંયા ઉમેરાયો, તો RCH2OH આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ. જો આલ્ડીહાઇડનું રિડક્શન કરીએ તો 1 ડિગ્રી આલ્કોહોલ બને. દાખલા તરીકે CH3CHO છે, RCHO ઇથેનાલ, અને એનું રિડક્શન કરું છું તો RCH2OH મળે, 1 ડિગ્રી આલ્કોહોલ, RCH2OH. ઇથેનાલમાંથી ઇથેનોલ મળે રિડક્શનથી. અને જો કીટોનનું રિડક્શન કરું છું, RCOR કીટોનનું રિડક્શન કરું છું, તો પણ એવું જ થાય. મારી પાસે RCOR કીટોન છે, આવું છે RCOR, અને રિડક્શન કરું એટલે આ પાઇબંધ તૂટે, એક H અહીંયા ઉમેરાય ને એક H અહીંયા ઉમેરાય, તો મારી પાસે 1, 2 અને 3 કાર્બનની શૃંખલા આવી અને 2 નંબરના કાર્બન પર OH જોડાયો, તો 2 ડિગ્રી આલ્કોહોલ મળે. OH સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયેલો રહેશે, એટલે જો કીટોનનું રિડક્શન કરીએ તો 2 ડિગ્રી આલ્કોહોલ મળે. દાખલા તરીકે અહીંયા એસિટોન કે પ્રોપેનોનનું રિડક્શન કરું તો પાઇબંધ તૂટે, એક H અહીંયા ઉમેરાય, એક H અહીંયા ઉમેરાય, CH3 CH CH3 અને અહીંયા OH, તો પ્રોપેન 2 ઓલ એવી નિપજ મળે. હવે દરેક વખતે આપણે રિડક્શન કરતાનો યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને આલ્ડીહાઇડનું કાં તો 1 ડિગ્રી આલ્કોહોલ અથવા તો કીટોનનું 2 ડિગ્રી આલ્કોહોલમાં રિડક્શન કરી શકીએ. તો યાદ રાખો, જો અહીંયા યોગ્ય રિડક્શન કરતા તરીકે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, યોગ્ય રિડક્શન કરતા તરીકે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરીને એનું રિડક્શન કરી શકાય. રિડક્શન કરતાના નામ યાદ રાખો છો, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ, અથવા આ ત્રણમાંથી ગમે તે એક ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો તો ઉદ્દીપકીય રિડક્શન કરી શકાય.
રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનમાં આપણી પાસે બે પ્રકારના રિડક્શન છે. એક ક્લેમેન્સન રિડક્શન છે અને બીજું છે વુલ્ફ કિસ્નર રિડક્શન. ક્લેમેન્સન રિડક્શનમાં આલ્ડીહાઇડ અથવા તો કીટોન કોઈ પણ હોય એનું ઝિંક સમરસ અને સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ તો ઓક્સિજન જતો રહે છે અને હાઇડ્રોજન ઉમેરાય છે. રિડક્શન એટલે શું? ઓક્સિજન મુક્ત થાય અને હાઇડ્રોજન ઉમેરાય. તો અહીંયા ઓક્સિજન જતો રહ્યો અને હાઇડ્રોજન ઉમેરાય અને હાઇડ્રોકાર્બન અનુવર્તી હાઇડ્રોકાર્બન મળે. જેટલા કાર્બનવાળો આલ્ડીહાઇડ કે કીટોન હોય એટલા કાર્બનવાળો આલ્ડીહાઇડ મળે. દાખલા તરીકે અહીંયા CH3CHO છે તો એનું રિડક્શન કરું ક્લેમેન્સન રિડક્શન ZnHg અને HCl વડે તો 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ છે તો 2 કાર્બનવાળો આલ્કેન મળે અને H2O નો અણુ છૂટો પડે. આને ક્લેમેન્સન રિડક્શન કહેવાય. આલ્ડીહાઇડ અને કીટોનની બીજી રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બનની પ્રક્રિયામાં બીજી ટાઈપનું રિડક્શન છે વુલ્ફ કિસ્નર રિડક્શન. એમાં આલ્ડીહાઇડ અથવા કીટોનની જો હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરું છું, ધારો કે દાખલા તરીકે NH2 ને હાઇડ્રેઝિન કહેવાય. આપણે એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા જોઈ ગયા. તો C ડબલ બોન્ડ O ને બદલે C ડબલ બોન્ડ N NH2 આવી નિપજ મળે, હાઇડ્રેઝોન મળે. હાઇડ્રેઝિનમાંથી આ જે નિપજ મળી એને અનુવર્તી હાઇડ્રેઝોન કહેવાય. આગળ આવશે કદાચ. અને આ જે અનુવર્તી હાઇડ્રેઝોન મળ્યો એની જો KOH અથવા તો NaOH સોડિયમ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇથિલિન ગ્લાયકોલમાં, ઇથિલિન ગ્લાયકોલ એ ઊંચા ઉત્કલન બિંદુવાળા દ્રાવક તરીકે વર્તે છે. અહીંયા ગરમ કરીએ તો અહીંયાથી N2 નો અણુ છૂટો પડે, N2 જતો રહે અને એને બદલે CH2 હાઇડ્રોકાર્બન નિપજ મળે. તો વુલ્ફ કિસ્નર રિડક્શનમાં હાઇડ્રોજન વાયુ છૂટો N2 વાયુ છૂટો પડે છે અને હાઇડ્રોકાર્બનની બનાવટ કરી શકાય છે. રિડક્શન સિવાય જે ઓક્સિડેશન પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન ટાઈપની રાસાયણિક પ્રક્રિયાઓ અને કેન્દ્રાનુરાગી ઓક્સિલ પ્રક્રિયાઓ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.